ખોટું માત્ર ધનને લઈને થાય છે એવું રાજા યુધિષ્ઠિરે પણ વાત કરી છે. શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન કૃષ્ણએ વાત કરી છે કે જેટલી કંઈ અનીતિ થાય છે પૃથ્વી પર એ ધનને લઈને થાય છે. સો વી આર ઇન નીડ ઓફ પ્યોર મની. લક્ષ્ય પણ એ રાખવો, અભિગમ પણ એ રાખવો, વૃત્તિ પણ એ રાખવી કે જીવનમાં હંમેશા નૈતિકતા અને પ્રામાણિકતાથી જ ધન કમાવું છે. નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે સુવા જાઓ, તમારા બેડરૂમમાં તમે ઓશિકા ઉપર માથું મૂકો, સૌથી પોચું અને સરસ ઓશિકું આરામ માટે શું છે? તમારું કોન્સાયન્સ ક્લિયર હોય કે મેં કંઈ ખોટું કર્યું નથી. Whatever is with me today is my hard-earned ethical money, is my pure money. So that is safe with you. It gives safety to you from within. એ આંતરિક રીતે તમને સુરક્ષિત રાખે છે. તમે ક્યારેય તણાવમાં નથી આવતા, સ્ટ્રેસમાં નથી આવતા. તમે આનંદમાં રહી શકો છો, પ્રફુલ્લિત રહી શકો છો, તમે એમાં સંતોષયુક્ત રહી શકો છો. તો જીવનની કેટલી મોટી સેફટી થઈ ગઈ. પ્યોર મની ઇઝ ઓલવેઝ સેફ. સાથે આ પણ હકીકત છે કે ઇમ્પ્યોર મની ઇઝ ઓલવેઝ અનસેફ. ઇમ્પ્યોર મની હશે એ કાયમ અનસેફ જ રહેશે, જે હકીકત છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો એટલે 7,000 કરોડનો માણસ 7 વર્ષ સુધી રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટમાં રહ્યો. દિવસમાં 3 વખત 3-piece સૂટ બદલતા હતા. એ વ્યક્તિ જેલમાં કેદીના કપડાં પહેરીને ચટાઈ ઉપર સૂતા હતા. So even if the name of your company is Satyam and you go for asatya practices, even if you are the Sahara of thousands of families and build homes for thousands of people, you can still lie Besahara in Tihar for 4 years. Unethical and impure money તમને પ્રશ્ન લાવશે જ. તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો તિહારમાં બેસહારા રહ્યા ને. તમને બધાને નામ ને વ્યક્તિઓના ચહેરા ને બધું મનમાં આવી જતું હશે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો તો પણ ભારત છોડવું પડે ઇન્ડિયન પાસપોર્ટ વગર. હા, અંગ્રેજીમાં એક કહેવત છે, ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન, બટ ઇટ વિલ બી અનડન ફ્રોમ લંડન. 2-3 ને જે પાછા લાવવાના છે યુકેના હોમ સેક્રેટરીએ તો સાઇન કરી દીધી છે કે ભાઈ આને મોકલો પાછા, અને એને પાછા લાવવાના છે. તમે કાગડિયા જોડે માથાકૂટ કરી હોય કે હીરા જોડે માથાકૂટ કરી હોય, પણ તમને લંડનથી પાછા લાવવાના છે. એટલે તમારો મની ઇમ્પ્યોર હશે ને, તમે સેફ નથી જ. કદાચ આખા સેમિનારમાંથી ઘણી સુંદર વાતો પણ આપણને પ્રાપ્ત થશે. એ સુંદરમાંની એક સુંદર વાત આ પણ છે કે તમારો પ્યોર મની જ તમારી પાસે સેફ રહેશે. ઇમ્પ્યોર મનીથી યુ આર અનસેફ, યોર ફેમિલી ઇઝ અનસેફ, યોર ક્રેડિટ ઇઝ અનસેફ, યોર બિઝનેસ ઇઝ અનસેફ, એવરીથિંગ ઇઝ અનસેફ. બધું જોખમમાં છે. હા કે ના? જે હકીકત છે. એમણે જે વાત કરી આશીષભાઈએ, તમે ન્યૂઝપેપરમાં ઘણા વર્ષો પહેલા વાંચ્યું હશે, અકોર્ડિંગ ટુ ધ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એન્ડ કોર્ટ પ્રોસિડિંગ્સ, તમે બધાએ રજત ગુપ્તાનું નામ સાંભળ્યું હશે. એક દિવસ સવારે વોરેન બફેટ, બર્કશાયર હેથવે, એમણે ઓફર કરી ગોલ્ડમેનને, જેમાં ડિરેક્ટર હતા, કે આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ માય પર્સનલ $5 બિલિયન. ગોલ્ડમેનની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મળી મોસ્કોમાં કે આવી સરસ ઓફર, આપણી માટે ક્રેડિટ છે. વેન વોરેન બફેટ ઇઝ ઇન્વેસ્ટિંગ ઇઝ પર્સનલ $5 બિલિયન, નોટ કંપની. એટલે ઓફર સ્વીકારી. બોર્ડની મીટિંગ પૂરી થઈ એટલે એવું કહેવાય છે, અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એન્ડ અકોર્ડિંગ ટુ ધ US કોર્ટ પ્રોસિડિંગ્સ, that Rajat Gupta made a 5-second phone call to his friend Rajaratnam, ન્યુયોર્કમાં. બંનેની, એ શ્રીલંકન, બંનેની એક જોઈન્ટ કંપની ચાલતી હતી, અને ખાલી એટલું બોલે કે પિક અપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન. એટલે કે વોલ સ્ટ્રીટ કે નેશડેક ને ઉછાળ, જેમ બોમ્બે સ્ટોક એક્સચેન્જને કોઈ ઉછાળે ને, આપણે 1-2 જણા મહેતા ઇત્યાદિ કે ઉછાળેલા છે ભૂતપૂર્વ. એટલે એને ગોલ્ડમેન પરચેસ કરવાનું ચાલુ કરી દીધું ગાંડાની જેમ.
1.5 to $2 million સ્ટોક્સ પિકઅપ કર્યો. નેક્સ્ટ ડે અનાઉન્સમેન્ટ થઈ, કારણ કે ખબર હતી કે આ અનાઉન્સમેન્ટ થશે એટલે ગોલ્ડમેનના શેરના ભાવ વધશે. અનાઉન્સમેન્ટ થઈ એટલે વધવા માંડ્યા. ઇનિશિયલ પરચેસિંગ ચાલુ રાખ્યું. બપોર પછી એમ લાગ્યું કે પીક ઉપર પહોંચી ગયું છે એટલે વેચવાનું ચાલુ કરી દીધું. સાંજે બધું વેચી દીધું. According to the US court proceedings, they made a good 1.5 to $2.5 million profit. મજા આવે કે નહીં બોલો? 24 કલાક, હવે આ સ્ટેટમેન્ટ સાંભળજો, 24 કલાક એટલે કે એક દિવસ, એક ડીલ અને $2.5 million. મજા આવી જાય ને? 16, 17, 18 કરોડ રૂપિયા 24 કલાકમાં. પણ ઇમ્પ્યોર મની છે. આ ઇઝ નોટ સેફ. ત્યાં ન્યુયોર્કમાં મેનહટનમાં એક ગવર્મેન્ટ એટોર્ની પ્રીત ભરારા એમનું નામ. એમને થયું કે આવું કેવી રીતે બને? કોક આગલા દિવસે આટલું બધું ગોલ્ડમેન ઉપર તૂટી પડે, એના સ્ટોક્સ આવી રીતે ગાંડાની જેમ બાય કરે, બીજે દિવસે આવી કોઈક એનાઉન્સમેન્ટ થાય, સ્ટોક્સ રાઇઝ થાય ને આટલો મોટો પ્રોફિટ બનાવે. હી મસ્ટ હેવ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન એન્ડ વિચ ઇઝ અ બિગ ક્રાઇમ. ઇનસાઇડ ઇન્ફોર્મેશન ઇઝ અ બિગ ક્રાઇમ. બહુ મોટો ગુનો છે. કારણ કે નાના લોકો, નાની બચતવાળા, એ લોકોના પૈસામાં જાય છે ને. નાનો માણસ બિચારો ભિખારી થઈ જાય છે, કારણ કે એને તો કંઈક માહિતી છે જ નહીં. એને તો ભાવ વધવા માંડે એટલે બિચારો પૈસા નાખવા માંડ્યો અંદર. એટલે પછી ટ્રેક બેક, કોર્ટમાં કેસીસ ચાલ્યા. કોર્ટે રાજા રત્નમને પૂછ્યું કે ડુ યુ એક્સેપ્ટ કે યુ હેડ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ માર્કેટ? તો કે યસ. 12 વર્ષની જેલ. અત્યારે જેલમાં જ છે. પછી રજત ગુપ્તાનો વારો આવ્યો. રજત ગુપ્તા માટે લગભગ 200 જેટલી ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ અને ફાઉન્ડેશન્સ અને ઓર્ગેનાઇઝેશન્સે યુએસ કોર્ટ્સને પત્ર લખ્યા કે આ માણસે કેટલી બધી સમાજ સેવા કરી છે, મોટા મોટા દેશ અને કોન્ટિનેન્ટ્સને સોશિયલ પ્રોજેક્ટ્સમાં આટલી બધી હેલ્પ કરી છે. પ્લીઝ પાર્ડન હિમ ટુ ધ મેક્સિમમ. જેટલી એની પર દયા રાખી શકે એટલી રાખજો. તો પણ યુએસ કોર્ટે એને કીધું કે ડુ યુ એક્સેપ્ટ? એટલે પહેલા કન્વિક્શન આવે ને પછી સેન્ટેન્સિંગ આવે કાયદા પ્રમાણે. એટલે કન્વિક્શન આવ્યું એટલે એમને કીધું હા મેં ખોટું કર્યું છે. સેન્ટેન્સિંગમાં કીધું 2 years in jail. રજત ગુપ્તા માટે એવો શબ્દ વપરાતો હતો, હી વોઝ ધી કોર્પોરેટ ફેસ ઓફ ઇન્ડિયા ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ. કન્વિક્શન આવ્યું અને પછી સેન્ટેન્સિંગ આવ્યું ત્યારે પેક્ડ કોર્ટરૂમમાં, પ્રેસ ગેલેરી પેક્ડ હતી, એની વચ્ચે નતમસ્તક થઈ જવું પડ્યું. આંખમાં આંસુ આવી ગયા અને એક વાક્ય બોલ્યા જે રેડ લાઇન છે દરેક ઇન્વેસ્ટર્સ માટે, પ્રમોટર્સ માટે, ડિરેક્ટર્સ માટે, ટોપ મેનેજમેન્ટ માટે, બધા માટે. અને શું છે? આઈ એમ કોટિંગ હિમ નાઉ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. રજત ગુપ્તાએ કીધું કે માય 40 years of corporate image building has gone down in drain in a 5-second mistake. 40 વર્ષની મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી કોર્પોરેટ વર્લ્ડમાં એ મારી એક 5 સેકન્ડની ભૂલ માટે ધૂળધાણી થઈ ગઈ, ગટરમાં જતી રહી. એટલે ખોટું કરવું નહીં, ખોટા ધન ઉપાર્જન માટે પ્રયત્ન કરવો નહીં. નહીં તો આપણે આપણું જીવન ખોશું, પરિવાર બરબાદ થશે, તમારો નોકરી ધંધો વ્યવસાય બરબાદ થશે, અને આ બધા કરતા વિશેષ પ્રતિષ્ઠા, આબરૂ બધું ખોઈ બેસશો. તમે જેમ ઇલેક્ટ્રિસિટી સાથે રમી ન શકો, જેમ ફાયર સાથે રમી ન શકો, પાણી સાથે રમી ના શકો, એમ અનીતિ સાથે પણ રમાય નહીં. હું ઘણી વખત બહુ સિમ્પલ દ્રષ્ટાંતથી આ વાત સમજાવું છું કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા હો, તમે જુનિયર એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરો, ધેન યુ બીકમ અ સિનિયર એન્જિનિયર, then you become an executive engineer, you become Maharashtra Electricity Board member, પછી તમે કદાચ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પણ બનો. તમે ફાઇન ઓન અ ફાઇન સન્ડે મોર્નિંગ તમે આમ ન્યૂઝપેપર વાંચતા હો, કપ ઓફ કોફી તમારી બાજુમાં અને પ્લગની સામે આમ કોલર ઊંચો કરી અને ઇલેક્ટ્રિક પ્લગને કહી શકો કે તારું ડિસ્ટ્રીબ્યુશન આખા મહારાષ્ટ્રમાં મારા હાથમાં છે, હું ચેરમેન છું, આમ મારી આંગળી છે, ધ્યાન રાખજે હું પ્લગમાં નાખું છું. એવું કહેવાય? અને ચેરમેન સાહેબ પોતે પ્લગ માંગણી નાખે તો, મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પોતે પ્લગ માંગણી નાખે તો શું થાય? કેમ?
Electricity doesn't know your post, position, and power. In the same way, ethics, norms, and disciplines doesn't know your post, position, and power. જેમ ઇલેક્ટ્રિસિટી તમને હાર્ડ માસના જ ઓળખે છે, તમારા ચેરમેન પદને ઓળખતી નથી, એમ નીતિ નિયમ અને સિદ્ધાંત પણ તમારા હાર્ડ માસને જ ઓળખે છે, તમારા પદ પ્રતિષ્ઠાને ઓળખતી નથી. એક સેકન્ડમાં જેમ ઇલેક્ટ્રિસિટી બાળી નાખે, એમ અનીતિ થઈ તો એક સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો થઈ જાઓ.